મામેરિયાને મામેરું ગાડીમાં ચડાવવું પડ્યું. કેમ ચડાવવું પડ્યું જોવો આખો વિડીયો. ગુડ મોર્નિંગ, જય માતાજી બધા ભાઈઓને. નવા મિની બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે જવાનું હતું રોહિતભાઈના લગ્નમાં ટોર ગામમાં. ગાડી લઈને જતા હતા, રસ્તામાં ઉતરી ગયા રોજ. સવારમાં આપણે કરી લીધા સૂર્ય ભગવાનના દર્શન. આપણે પોગી ગયા અરણીટીંબા ગામમાં, ત્યાંથી શોર્ટકટ રસ્તો પકડ્યો. સવારમાં મારો કલેજો તો તોરણ બનાવતો હતો. લાલાભાઈએ તો આપણને 6 વાગ્યામાં બોલાવી લીધા, પણ ઈ તો 10 વાગે ઉઠ્યા. ગણે બાપાના રૂમમાં ગયા તો વરાજો તો તૈયાર થઈને બેઠો તો. લાગે છે અમૃતભાઈ ઘરેથી ચા પીને નથી આવેલા, એટલે અહીંયા ચા ઠપકારે. આલી બાજુ થઈ ગઈ મંડપ મુહૂર્તની વિધિ ચાલુ. આપણે લઈ લીધા ગેટમાં સિનેમેટિક સીન. બહેનો બધી માટી મુહૂર્તની વિધિ કરવા નીકળી ગઈ. સરકારે શૌચાલય તો બનાવી દીધા, પણ આમાં કોઈક દરવાજા લઈને ભાગી ગયું. શિલ્પાબેને તો માટી મુહૂર્તની વિધિ ચાલુ કરી નાખી. મુહૂર્તની વિધિ પૂરી કરીને ઢોલ વધાવવા આવી ગયા. ઢોલની વિધિ પૂરી કરીને આવ્યા હતા તો અંદર ફ્રેન્ડ સર્કલ બેઠું હતું આખું. હવે આપણે જવાનું હતું રોહિતભાઈ નો તલવાર વાળો વિડીયો બનાવવા. પોગી ગયા મંદિરે ને મંદિરે તો સિનેમેટિક સીન લઈ લીધા. અહીં તો જમણવાર ચાલુ થઈ ગયું હતું, પણ આ ટેબલ નીચે બેઠા બેઠા શ્રીખંડ ખાતા હતા. રોહિતભાઈ ના કલેજા આવી ગયા કામ કરાવવા. અહીંયા પીરસવા વાળા નતા, પછી ખબર પડી આ ટેબલ નીચે બેઠા બેઠા ખાતા હતા. બાકી હતા તો અનિલ બંને આવી ગયા ખાવા. આ તો આમથી ધર્મેશભાઈ ને જેમીશભાઈ તો ખાવા આવી ગયા વગર કંકોત્રીએ. પીરસવા વાળાને જમવાનો વારો આવી ગયો તો આપડા માલધારી સમાજ આવી ગયા પીરસવા. પછી તો અમૃતભાઈ ને કોરિયા દેવાનું ચાલુ કરી નાખ્યું. રોહિતભાઈ ના રાજેશ ફુવા તો વ્યવહાર લખવા બેહી ગયા. રોહિતભાઈ અને તેમના મિત્રો બધા જમવા બેહી ગયા. રોહિતભાઈ ના મેરેજ માં જીબી વાળા સાહેબ આવ્યા હતા. એ બધાને લેક્ચર દેતા હતા કે તમે લાઇટ બિલ ભરી નાખજો. અચ્છા, हमको सिखा रिया है. મીન ઉભા થયા તો વરાજાની તલવાર કોક લઈ ગયું. પછી ખબર પડી કે જેમીશભાઈ અને ધર્મેશભાઈ હાંગરી હતી. નેક્સ્ટ પાર્ટ જોવા માટે પેજ ને ફોલો કરો.